ખેડા જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે માતર તાલુકામાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સ્થાનિક સ્તરે અંદાજે 15 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા તાલુકાના વિવિધ ગામોમાં આશરે 1200 વીઘા જેટલા ખેતી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। પાણી ભરાઈ જવાને કારણે ખેતરોમાં ઊભે થયેલો પાક પણ નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે, તેમ છતાં પાણીના યોગ્ય નિકાલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી। માતરમાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય કે 10 થી 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી ગયો છે। વાત કરીશું માતરના ખેડૂતોને અત્યારે જે કહી શકાય કે પાયમાલ જેવી સ્થિતિ છે, તેમનો જે પાક છે તેમનો નુકસાન થાય છે। આપણે સીધી જ જે માતર તાલુકાના જે ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરીશું। જે વડીલ આપણો પરિચય? મારો પરિચય છે પઠાણ હારૂન રશીદ ખાન પઠાણ છે। હું માતર તાલુકાના ગરમાળા ગામના રહેવાસી છું। તમારે શું ખેતી કરી હતી, શું વાવ્યું હતું અને શું નુકસાન કઈ રીતનું? અમારે ખેતીમાં ડાંગરનું વાવેતર હતું। મારે પોતાની 7 થી 8 વીઘા ડાંગરનું વાવેતર હતું અને એમાં મારે ડાંગર 7 થી 8 વીઘા બુરાણ ગયું છે અને કંઈ પણ ધરું પણની સગવડ નથી। જે ધરું હતું એ રોપી દીધું છે। અત્યારે તો કંઈ માર્કન છે જ નથી કે એ હવે ફરીથી અમે એને રોપાણ કરી શકીએ। એમાં કે પાણીનું આવેશન વધારે છે, એટલે અમારે કંઈ કાંસ એવું સરકારને બનાવે અને કંઈક અમારા સામે નિવેદન કરીને અમારી સહાયમાં કંઈક જોવે એવું અમે માંગણી કરીએ છીએ સરકારને। કેટલા વીઘામાં તમારે નુકસાન થયું છે? મારે ટોટલ 7 થી 8 વીઘાનું નુકસાન છે। મેં 7 થી 8 વીઘા પાણીથી ડંકીથી પાણી લીધું છે અને નહેરમાં તો પાણી આવતું જ નહોતું, તે મેં મશીનથી પાણી ચાલુ કરીને લીધું હતું ને એમાં નુકસાન પડી ગયું છે ખાસી। બીજી વાત તો છે કે શક્યતા બીજી વાર તો અમારથી ધરું છે નથી અને રોપણીની આશા કરતાય નથી, કેમ કે વાવેતર થાય એવું જ નથી કે જોડે ધરું પણ નથી અને અમારે કંઈ વાવેતર થાય એવું જ નથી। શું કહેશો, સરકાર પાસે કેવી અપેક્ષા? અમારે સરકારની એક જ વિનંતી છે કે કંઈક અમારે સામે સહાયમાં કંઈક અમારા સામે જોવે એવી અમારી અપેક્ષા છે। જી, આપણે સીધા બીજા એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરીશું। એમને કયો પાક વાવ્યો તો કેટલું નુકસાન છે? જી, આપનું નામ? મારું નામ મલેક મંજૂર હુસૈન મોહિદ્દીન મિયા। જી, આપણે તમે કયો પાક વાવ્યો તો? આપણો ડોંગરનું પાક વાવેતર કર્યો હતો અને કેટલું વીઘામાં તમને નુકસાન 4 થી 5 વીઘામાં નુકસાન છે। આપણી 4 થી 5 વીઘાની જ જમીન હશે, બીજું કોઈ આપણે આગળ છે નહીં। આજુબાજુ વાળાને નુકસાન થયેલું છે। જે વાવેતરનું જે ધરું નાખ્યું હતું અત્યારે અમે નાશ થઈ ગયેલા છે ધરુથી। બીજું કોઈ અમારી જોડે કોઈ ઉપાયો છે નહીં અત્યારે। જે સરકાર જે બી અમને સહાય મળે એવી રીતે અમે આશા રાખીએ છીએ અને ખેડૂતોની ધન રાખે। બીજા ખેડૂત સાથે પણ આપણે સીધી વાત કરીશું। જી વડીલ, આપનું નામ? મારું નામ છે આબિદ હુસૈન અબ્દુલ મલેક, ગામ ગરમાળા છે મારું, તાલુકો માતર। શું વાવ્યું હતું ને કેટલા વીઘામાં નુકસાન થયું છે આ વરસાદને લઈને? આ વરસાદના લીધે અમારે જે નુકસાન છે, મારે પોતાનું છે 15 થી 17 વીઘા જમીન છે। બીજા ખેડૂતો છે આજુબાજુ ચારીમાં લગભગ 1200-1300 વીઘા જમીન મારા ગામની અંદર છે અત્યારે। એમાં જે મારી ચારીમાં છે 400 થી 500 વીઘા જમીન મારી ચારીમાં છે, એ ટોટલ લોસ છે અત્યારે, લોપણ થઈ ગયેલું છે, એ બધાનું અત્યારે નાશ થઈ ગયું છે। હવે એમે અમે સરકાર જોડે કંઈક અપીલ શ્રદ્ધા રાખીએ છીએ કે અમારી જો ઉપર કંઈક રાખે અને અમને કંઈક સહાય આપે। જી, આપણે જોયું તેમ કે માતર તાલુકાના ખેડૂતોમાં જે વાવણી કરી હતી, જે સતત વરસાદને લઈને તેમને ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ખેડૂત સરકાર પાસે પણ તે રાહત પેકેજની પણ અપેક્ષાઓ રાખીને રાહ જોઈને બેઠા છે। પ્રતિક ભટ્ટ, માતર, ખેડા।